નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રુદ્ર એજ્યુકેશન હેશટેગ સિરીઝ સુરતી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રુદ્ર એજ્યુકેશનના માધ્યમ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 વિષય ગુજરાતી એકમ કસોટી 3 સપ્ટેમ્બર 2024 જે તારીખ 12/9/2024ના રોજ લેવાયેલ હતી તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. આના જેવા અન્ય ઉપયોગી વિડીયો તથા પીડીએફ ફાઇલ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અન્ય માહિતી આપ સુધી ઝડપથી પહોંચી શકે. તો શરૂ કરીએ એકમ કસોટી 3 ધોરણ 10 વિષય ગુજરાતી. વિભાગ અ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. અ વિભાગમાં કૃતિ છે અને બ વિભાગની અંદર કર્તા છે. તો આપણે જોઈએ, એક શીકાડીને જેનો કર્તા થશે કલાપી. 2 નંબર ડાંગ વનો અને જેના કર્તા મહેન્દ્રસિંહ પરમાર. 3 નંબર છત્રી જેના કર્તા રતિલાલ બોરીસાગર. અથવા એનામાં પણ આપણને કૃતિ અને સાહિત્ય પ્રકાર આપ્યા છે, જેમાં 1 નંબર માધવને દીઠો છે ક્યાંય જેનો સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત. 2 નંબર છત્રી જેનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. 3 શીકાડીને જેનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ તેના અથવામાં બીજું એક જોડકું આપ્યું છે, જેમાં અ વિભાગની અંદર પાત્ર છે અને બ વિભાગની અંદર ઉક્તિ છે. તો જોઈએ 1 નંબર મહેન્દ્રસિંહ પરમાર. તો જવાબ આવશે જેટલું ગમ્યું એટલું જ લખ્યું. 2 નંબર દુકાનદાર, અમારી છત્રી બહુ ટકાઉ હોય છે. 3 નંબર કથાનાયક, એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાના અથવામાં પણ આપણને બીજું એક જોડકું પૂછાશે, જેમાં અ વિભાગની અંદર કૃતિ છે અને બ વિભાગની અંદર તેના મૂળ સંગ્રહ છે. તો જોઈએ, 1 માધવને દીઠો છે ક્યાંય. જવાબ આવશે વરસાદની મોસમ છે. 2 ડાંગ વનો અને જવાબ આવશે રખડુનો કાગર. 3 નંબર શીકાડીને જેનો જવાબ આવશે કલાપીનો કેકારો. આગળની સૂચના જોઈએ. બ નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ, 1 નંબર મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે. જવાબ આવશે શ્યામ. 2 નંબર માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિ ખાલી જગ્યા છે. જવાબ આવશે હરીન્દ્ર દવે. 3 નંબર છત્રી કૃતિમાં ભૂલકણાપણુમાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. જવાબ આવશે નિર્દોષ હાસ્ય. 4 નંબર ખાલી જગ્યાને મિત્રો ગંદકેશ્વર કહેતા. જવાબ આવશે અંકલેશ્વર. 5 નંબર કલાપીનો અર્થ ખાલી જગ્યા થાય. જવાબ આવશે કોકિલ. 6 નંબર ખાલી જગ્યામાં એક તાણા અને પ્રભુ ભજન કરો. જવાબ આવશે ચાતુર્માસ. 7 નંબર ડાંગ વનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. જવાબ આવશે રાજેન્દ્ર શુક્લ. 8 નંબર કવિ કલાપીના મતે વિશ્વ ખાલી જગ્યાનો આશ્રમ છે. જવાબ આવશે સંતનો. 9 નંબર શીકાડીને કાવ્યમાં ખાલી જગ્યાની ભાવના વણાયેલી છે. જવાબ આવશે વસુદેવ કુટુંબકમ. 10 નંબર બહાવડી વિભાવડીના ખાલી જગ્યા. જવાબ આવશે પગલાંની લાગણીથી. 11 નંબર એન્જોયગ્રાફી પુસ્તક ખાલી જગ્યા લેખકનું છે. જવાબ આવશે રતિલાલ બોરીસાગર. 12 નંબર ખાલી જગ્યાનું આટલું આદિમ અને મનોહર રૂપ. જવાબ આવશે વન સંપદા. 13 નંબર છત્રી ન ખોવાય તે માટે ખાલી જગ્યા ઉપાય કારગત નીવડ્યો. જવાબ આવશે નામ સરનામું લખવાનું. 14 નંબર કવિ યુવાનને ખાલી જગ્યા કરવાની ના પાડે છે. જવાબ આવશે સંહાર. 15 નંબર ખાલી જગ્યા કૃષ્ણ વિરહનું
કાવ્ય છે? જવાબ આવશે માધવને દીઠો છે ક્યાંય. આગળની સૂચના જોઈએ. ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. લેખકને કેવા પ્રકારની છત્રી ગમી? જવાબ આવશે લેખકને શ્યામા પ્રકારની છત્રી ગમી. પ્રશ્ન નંબર 2. ડાંગ વનો અને કૃતિમાં લેખક કોનાથી ઝંકૃત થાય છે? જવાબ આવશે ડાંગ વનો અને કૃતિમાં લેખક નર્મદાથી ઝંકૃત થાય છે. પ્રશ્ન નંબર 3. તમને પ્રિય પ્રાકૃતિક સ્થળનું નામ જણાવો. તમને પ્રિય હોય તેવા પ્રાકૃતિક સ્થળનું નામ જણાવવાનું છે. તો જવાબ આવશે ડાંગનો ગીરાધોધ અને સાપુતારાના પ્રાકૃતિક સ્થળ એ મારા પ્રિય સ્થળો છે. 4 નંબરનો પ્રશ્ન. આદિવાસી સમાજની મૃત્યુ વિશેની તાત્વિક રીત જણાવો. જવાબ આવશે ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા, ડાગુઓ એની નનામીને ઉચકીને આગળ ચાલતા. તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા. પ્રશ્ન નંબર 5. ગંડકેશ્વર કોના માટે વપરાયેલો શબ્દ છે? તો જવાબ આવશે ગંડકેશ્વર અંકલેશ્વર માટે વપરાયેલો શબ્દ છે. પ્રશ્ન નંબર 6. પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ શું કર્યું? તો જવાબ આવશે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો. પ્રશ્ન નંબર 7. લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે? તો જવાબ આવશે લેખકના સાનિધ્યમાં છત્રી ચંચળ બની જાય છે. પ્રશ્ન નંબર 8. કલાપીનું પૂરું નામ લખો. તો જવાબ આવશે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એ કલાપીનું પૂરું નામ છે. પ્રશ્ન નંબર 9. કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા શું કરવું જોઈએ? જવાબ આવશે કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા માટે સ્વયં સુંદર બનવાની અને સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. પ્રશ્ન નંબર 10. શિકાર કરવાથી પક્ષીનું માત્ર શું મળે? તો જવાબ આવશે શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે. પ્રશ્ન નંબર 11. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? જવાબ આવશે કવિ મોરપીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પ્રશ્ન નંબર 12. યમુનાના નીર વહેણ કોની યાદમાં મૂંગા બન્યા છે? જવાબ આવશે યમુનાના નીર વહેણ ભગવાન શ્રી કૃષ્ણની યાદમાં મૂંગા બન્યા છે. પ્રશ્ન નંબર 13. શિકારીને કાવ્ય કયા છંદમાં લખાયેલું છે? જવાબ આવશે શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે. પ્રશ્ન નંબર 14. પાતાળમાં કોણ પરખાય છે? જવાબ આવશે પાતાળમાં હરિવર પરખાય છે. પ્રશ્ન નંબર 15. પ્રામાણિકતાની કદર કરવા કથાનાયકે શું કર્યું? જવાબ આવશે પ્રામાણિકતાની કદર કરવા કથાનાયકે છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો દ્રઢ મત વ્યક્ત કર્યો. આગળનો પ્રશ્ન જોઈએ. વિભાગ બી જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન નંબર 1. છત્રી ન ખોવાય તે માટે લેખકને કઈ સલાહ અમલમાં મૂકવાનું વ્યાજબી લાગ્યું? જવાબ આવશે લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી. એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીને કારણે એ ભૂસાઈ ન જાય એટલે આ વિગતો પાકા રંગથી તેમણે લખાવી. પ્રશ્ન નંબર 2. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભળી શા માટે લાગી? તો જવાબ આવશે કારણ કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસના ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા
પાણી, નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. પ્રશ્ન નંબર 3. જળમાં કોનું તેજ રેલાય છે? 3-4 વાક્યમાં જવાબ લખવાનો છે. તો જવાબ આવશે જળમાં ચંદ્રના કિરણોનું તેજ રેલાય છે. યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે. કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર ભગવાન શ્રી કૃષ્ણ એ સંતાયા છે. પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે. પ્રશ્ન નંબર 4. વાંસળીથી વિખૂટો પડેલો સૂર કોને શોધે છે? તેના દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો જવાબ આવશે વાંસળીથી વિખૂટો પડેલો સૂર ભગવાન શ્રી કૃષ્ણને શોધે છે. વાંસળીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે. સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો? રાધાની આંખ કેમ ઉદાસ છે? સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે, કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલી રહ્યો છે. પ્રશ્ન નંબર 5. લેખકની દ્રષ્ટિએ ડાંગીઓની વિશેષતાઓ ટૂંકમાં લખાવવાની છે તમારે. તો જવાબ આવશે લેખકને ડાંગીઓનું સ્વર્ગસ્થ સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસી ફટાકડા ફોડતા હતા. તેમને થયું કે લગ્ન યાત્રા જોવા મળશે, પણ આ તો કોઈનું મરણ થયેલું હતું. નનામી ઉચકીને ડાગુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા ફૂટતા જોઈ હું નવાઈ પામ્યો. મરણને આ રીતે ઉજવવાનું જીવન સત્ય તેમને કોણે શીખવ્યું હશે? આવી અલગ અલગ વિશેષતાઓ ડાંગીઓની લેખકને જોવા મળે છે. પ્રશ્ન 6. લેખકની મુસાફરી યાત્રા કેમ બની રહી? જવાબ આવશે લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી, કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ થરીથામ થઈ જતી, દાહીડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી અને બારીક અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું. પ્રશ્ન નંબર 7. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? જવાબ આવશે કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં કવિ સૌંદર્યનો અનુભવ કરે છે. પ્રશ્ન નંબર 8. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. પંક્તિનો અર્થ ટૂંકમાં સમજાવો. જેનો જવાબ આવશે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી. વેડફી દેવાથી આપણે તેને માણી શકતા નથી, આપણે તેનો અનુભવ કરી શકતા નથી. આપણે એને મન ભણીને માણવી જોઈએ. અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડશે. આપણે સ્વયં સુંદર બનવું પડે. પ્રશ્ન નંબર 9. તમારી ખોવાયેલી પ્રિય વસ્તુ વિશેનો યાદગાર પ્રસંગ ટૂંકમાં લખો. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમે પોતાના અંગત યાદગાર પ્રસંગ લખી શકો છો. દરેક વિદ્યાર્થીના પોતપોતાના જીવનના અલગ અલગ એક યાદગાર પ્રસંગો હોય એ તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 10. લેખક પોતાને તચુકડા બુભુક્ષુ માછીમારો સાથે કેમ સરખાવે છે? તો જવાબ આવશે લેખક પોતાને તચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એકરૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. આ રૂપ એમના સાહિત્યનું પણ રૂપ બને છે. એનું વર્ણન કરવા માટે તેજસ્વી ગતિએ તેમની ભાષાને પણ જાણે ઊર્જા મળે છે. અગાઉની સૂચના 2. નીચેના પ્રશ્નોના 8 લીટીમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન 1. છત્રી ન ખોવાય તે માટે લેખકને મળેલી સલાહો લખવાની છે. તો જવાબ આવશે આપણે જોઈએ છત્રી ન ખોવાય એ માટે લેખકને કેટલીક સલાહો મળી હતી જે જોઈએ.
લેખકે ગળામાં માળાની જેમ મોટી ડોરી રાખવી, એ ડોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખુલી શકે એટલી મોટી ડોરી રાખવી, વરસાદમાં ભીની થયેલી છત્રીથી છત ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડે વીંટી રાખવો. લેખકે છત્રી સાચવવા પોતાની સાથે કરે એવો પગારદાર માણસ રાખવો જોઈએ. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તેઓ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે. તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવા અને પ્રભુ ભજન કર્યા કરવું. આથી છત્રી ખરીદવી જ ન પડે, એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ન રહે. તેમણે છત્રી ઉપર પોતાનું નામ, સરનામું લખાવવું, જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે. પ્રશ્ન નંબર 2. માધવને મેળવવાની સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દમાં વર્ણવો. જવાબ આવશે માધવને દીઠો છે ક્યાંય ગીતના કેન્દ્રમાં છે. માધવને મેળવવા માટેની વાંસળીની સુરની તીવ્ર ઉત્કંઠા. આ સુર કૃષ્ણથી વિખૂટું પડી ગયું છે. આથી કૃષ્ણના વિરહમાં તડપતા સુરે કૃષ્ણની શોધ આદરી છે. એ બાળકૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈ મારા માધવને દીઠો છે ક્યાંય એવો પ્રશ્ન પૂછે છે. એને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંકથી તો મળી રહેશે જ, એટલે સૌપ્રથમ કૃષ્ણની ચરણ રજથી પવિત્ર થયેલી માર્ગની ધૂળને પૂછે છે. ત્યાંથી કોઈ જવાબ ન મળતા એ યમુનાના વહેણ પાસે જાય છે. ત્યાં પણ એ યમુનાના વહેણની મૂંગા જોઈ અને રાધાની આંખની ઉદાસ જોઈ એ નિરાશ થાય છે. પવનની લહેરખી એને વ્યાકુળ કરે છે અને બહાવડી રાત્રિના પગલાના સ્પર્શથી રાત રાણીને ઝાકરમાં નહાતી જુએ છે. પણ વાંસળીના સુરની કૃષ્ણને મેળવવાની ઉત્કંઠા સંતોષાતી નથી. કૃષ્ણના મુંગતનું મોરપીછ ઉડતું આવે તો એના સુવાળા રંગ સાચવવાની એની ઈચ્છા થાય છે. અંતે સૂરમાં એક આશાનું કિરણ જાગે છે. સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઉગતો દેખાય છે અને એ ચંદ્રના કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે. હવે એને પાતાળમાં હરિવાર ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે. અહીં સૂરની શોધ એ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પામે છે. પ્રશ્ન નંબર 3. તમે કરેલ પ્રકૃતિ દર્શનની નોંધ તમારા શબ્દોમાં વર્ણવવાની છે. જવાબ જોઈએ. પ્રકૃતિ દર્શન એ પ્રકૃતિના વિવિધ દ્રશ્યો અને ઘટનાઓને નિહાળવાનું અને તેમના સૌંદર્યને અનુભવવાનો એક અનુભવ છે. એ માનવને આકર્ષક માહોલ અને પર્યાવરણ સાથે જોડવાનો પ્રયાસ છે, જેમાં વિશાળ વૃક્ષો, રંગબેરંગી ફૂલો, ચમકતા નદીના પાણી અને પ્રાણી પ્રેમી સૃષ્ટિની વિવિધતા સામેલ છે. પ્રકૃતિ દર્શન માટે આપણે આસપાસના હિલ સ્ટેશનોના દ્રશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને તેમની સુંદરતાને માણીએ છીએ, જે આપણને નવી તાજગી, શાંતિ અને પુણ્યની અનુભૂતિ કરાવે છે. પ્રશ્ન નંબર 4. ગિરમાર ધોધનું પ્રાકૃતિક સૌંદર્ય લખવાનું છે. તો જોઈએ જવાબ. ગિરમાર ધોધ ગીરા નદી ઉપર આવેલો છે. તે લગભગ 300 મીટર ઊંચેથી પૂરજોશમાં નીચે પડે છે. તેનું પાણી વિખરાઈ નાના સરખા તળાવ રૂપે નિર્માણ પામે છે. આ ધોધની તરફ પર્વતમાળા છે, તેથી ધોધ એ સુંદર લાગે છે. નદી, ધોધ અને તળાવ એકરૂપ બની ગયા. આ સૌંદર્યથી મારું મન ખૂબ પ્રભાવિત બન્યું ને વળીને હેત કરતા વાંસના ઝુંડ મારા હૃદયને સ્પર્શી ગયા. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય એ નયનરમ્ય હતું. પ્રશ્ન નંબર 5 જોઈએ. સમગ્ર ધરતી આપણો પરિવાર છે તે ઉક્તિ શિકારી કાવ્યના આધારે સ્પષ્ટ કરો. જવાબ જોઈએ. કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનઃરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવો દુર્કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર જ છે.
પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે, એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુદેવ કુટુંબકમની ભાવના રહેલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી જોઈએ, જેની સૂચના અ. નીચેનામાંથી રેખાંકિત સંજ્ઞાના પ્રકારનું નામ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને જે વાક્ય આપ્યું છે એમાં અંડરલાઇન કરેલ શબ્દનો આપણે સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે. તો જોઈએ 1 નંબર, બધે આર્દ્રતા છવાય તેમાં ભળવું ભલું. તો અહીં આગળ કઈ સંજ્ઞાનો પ્રકાર છે? આર્દ્રતા. તો આર્દ્રતા એ કઈ સંજ્ઞાનો પ્રકાર છે? તો આર્દ્રતા એ ભાવવાચક સંજ્ઞાનો પ્રકાર છે. 2 નંબર, લણી લણીને હેઠ કરતા વાંસના જૂડના જૂડ. તો જવાબ આવશે અહીં આગળ હેઠ. બરાબર, એ સંજ્ઞા છે જેનો ભાવવાચક સંજ્ઞાનો પ્રકાર બનશે. 3 નંબર, કોઈ પણ રૂપમાં નર્મદા મને ખેંચી જાય છે. તો અહીં આગળ આપણે જોઈએ તો સંજ્ઞા કઈ છે? નર્મદા. કઈ સંજ્ઞાનો પ્રકાર છે? તો વ્યક્તિવાચક સંજ્ઞાનો પ્રકાર રહેલો જોવા મળશે. 4 નંબર, દુકાનદારે મારી સામે સ્મિત કર્યું. તો અહીં આગળ સ્મિત એ સંજ્ઞા છે, તો એનો પ્રકાર કયો છે? તો જવાબ આવશે ભાવવાચક સંજ્ઞા. 5 નંબર, માર્ગની ધૂળને ધંધોળી પૂછે. તો અહીં આગળ ધૂળ એ સંજ્ઞા છે, એનો સંજ્ઞાનો પ્રકાર કયો છે? તો દ્રવ્યવાચક સંજ્ઞાનો પ્રકાર રહેલો જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે બ વિભાગ જોઈએ. બ જોઈએ, નીચેનામાંથી રેખાંકિત વિશેષણના પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. 1 નંબર, મોસમનો પહેલો વરસાદ પડ્યો. તો અહીં આગળ પહેલો એ સંખ્યાવાચક વિશેષણ રહેલું જોવા મળે છે. 2 નંબર, સાચવશું સુંવાળા રંગ. તો સુંવાળા એ વિશેષણ. કયું વિશેષણનો પ્રકાર છે? સુંવાળા એ કયો વિશેષણનો પ્રકાર બનશે? તો સુંવાળા એ ગુણવાચક વિશેષણ બનશે. 3 નંબર, કેટલું સરસ નામ ગીરા. અહીં આગળ કેટલું એ વિશેષણ રહેલું જોવા મળશે. એનો વિશેષણનો પ્રકાર છે પરિમાણવાચક. કેટલું એ પરિમાણવાચક એ વિશેષણનો ગુણ દર્શાવે છે. એની સાથે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સરસ. તો સરસ એ જો વિશેષણ હોય, દર્શાવ્યું હોય, તો આપણે તેને ગુણવાચક વિશેષણ કહી શકીએ, કારણ કે સરસ એ ગુણનો નિર્દેશ કરતું છે એટલા માટે. 4 નંબર, પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. તો જવાબ આવશે અહીંયા આગળ વિશેષણ તું છે, તો એ કયો વિશેષણનો પ્રકાર છે? તો સાર્વનામિક. 5 નંબર, દુકાનદાર ક્યારનો મારી સામે ધાડી ધાડીને જોઈ રહ્યો છે. તો મારી એ શું આવશે? વિશેષણ. એનો વિશેષણનો પ્રકાર કયો છે? તો સાર્વનામિક આવશે. આગળની સૂચના ક. નીચેનામાંથી રેખાંકિત ક્રિયા વિશેષણના પ્રકારનું નામ યોગ્ય વિકલ્પમાંથી પસંદ કરીને લખવાનું છે. બરાબર, તો હવે જોઈએ 1 નંબર, અમદાવાદ ઉતરતી વખતે બસમાં જ છત્રી ભૂલી ગયો. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો અમદાવાદ એ ક્રિયા વિશેષણ છે. કયું ક્રિયા વિશેષણ છે? તો અમદાવાદ એ સ્થળનો નિર્દેશ કરે છે, જેથી એ સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાશે. 2 નંબર, તેને ઘર આસાનીથી મળી ગયું. બરાબર, તો અહીં આગળ કયું ક્રિયા વિશેષણ છે? તો આસાનીથી. તો આસાનીથી એ કયા વિશેષણનો પ્રકાર છે? તો ભાઈ આસાનીથી એ રીતિવાચક વિશેષણનો પ્રકાર છે. બરાબર, રીતિવાચક ક્રિયા વિશેષણ રહેલું આપણને જોવા મળશે. 3 નંબર, અહીં ઉચ્ચાસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. બરાબર, તો અહીં એ શું છે?
ક્રિયા વિશેષણ છે. કયું ક્રિયા વિશેષણ છે અહીં? તો એ સ્થાનનો નિર્દેશ કરે છે એટલા માટે. 4 નંબર, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. તો પહેલા એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. 5 નંબર, મોરલીના આભમાં મયંક ઉગે છે. તો આભમાં એક ક્રિયા વિશેષણ છે. તો આભમાં એ શાનો નિર્દેશ કરે છે? તો આભમાં એ સ્થળનો નિર્દેશ કરે છે, જેથી આપણે તેને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહી શકીએ છીએ. એના અથવામાં આપણને રૂઢિપ્રયોગો પૂછાય. બરાબર, તો જોઈએ. 1 નંબર, કદર કરવી. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે મહત્વ સમજવું. 2 નંબર, વ્યાકુળ બનવું, જેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે બાવડું બનવું. 3 નંબર, મજા લૂંટવી. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ આનંદ લેવો અથવા તો આનંદ કરવો. ખૂબ જ આનંદ લેવો અથવા ખૂબ આનંદ કરવો. 4 નંબર, આર્દ્રતા છવાઈ જવી. જવાબ આવશે રૂઢિપ્રયોગ છે, એનો સાચો અર્થ ભીનાશ અથવા તો મૃદુતા છવાઈ જવી. 5 નંબર, જાદુઈ લાકડી ફેરવવી. સાચો જવાબ આવશે ચમત્કાર કરવો. આ રીતે આપણે રૂઢિપ્રયોગના અર્થ આપીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી છે, જેની સૂચના જોઈએ. નીચેનો પેરેગ્રાફમાં ધ્યાનપૂર્વક વાંચી એના ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરી યોગ્ય શીર્ષક આપવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, સંક્ષેપીકરણ કરીએ ત્યારે આપણને જે પેરેગ્રાફ આપ્યો છે એમાંથી આપણે એના ત્રીજા ભાગનો સંક્ષેપીકરણ કરવાનો હોય. તો જોઈએ, એના આપણને કુલ 5 સંક્ષેપીકરણ આપ્યા છે. તેમાં આપણે પહેલું જોઈએ કે કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે. એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે તે જાણી શકાય છે. માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં છે. પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર છે, પરંતુ એના જેવા જ બીજા કુદરતના ઉડતા ગાતા પક્ષીઓ જેવું એ સુખી નથી હોતું. જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય, ચાંદની રાતની શીતળતા, સુમસામ રાતનું સંગીત, ઊંચા ઊંચા પર્વતોની ભવ્યતા, વહેતા ઝરણાનો કલરવ, હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકે નહીં. તે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદ વિભોર થઈ જાય છે. આ કોણે લખ્યું છે? મોહમ્મદ માકન દ્વારા લખાયેલું છે. તો એનો જવાબ આપણે જોઈએ. એનો ત્રીજા ભાગનો આપણે સારાંશ તારવીશું. તો સૌથી પહેલાં આપણે તેનું શીર્ષક લખ્યું. તો એનું આપણે શું તારવ્યું છે ભાઈ એનું શીર્ષક? તો ભાઈ શીર્ષક આપણે લખી શકીએ કે કુદરતનું સૌંદર્ય અને ભવ્યતા, કારણ કે કુદરત વિશેની વાત રજૂ કરી છે એટલે. તો આપણે કઈ રીતે લખી શકીએ? અન્ય પ્રાણીઓની જેમ માણસનું સાચું સ્થાન કુદરતમાં જ રહેલું છે. જે માણસ કુદરતી તત્વોનું સૌંદર્ય, શીતળતા, સંગીત અને ભીની માટીની સોડમ માણી શકતો નથી, તે સુખી થવાની ક્ષમતા ગુમાવી બેસે છે. કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને માણી શકનાર વ્યક્તિ જ સાચા અર્થમાં સુખી ગણાય, પછી ભલે તે ધનિક હોય કે નિર્ધન. આ રીતે આપણે તેનો ત્રીજા ભાગનો સારાંશ લખી શકીએ છીએ. બીજું સંક્ષેપીકરણ જોઈએ. એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત થશે. જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે. બૂટ પોલિશવાળા પણ જેટલા વધારે એકાગ્ર થશે તેટલા જોડાને વધારે ચમકવાળા બનાવશે. ધન મેળવવામાં, ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે. માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાંનું બધું તત્વ, બધું જ્ઞાન ક્યાં મેળવાયું છે? આપણે એના દ્વારા કેમ ખકડાવ્યા તે જાણીએ. યોગ્ય પ્રકાર કેવી રીતે પીછાનીએ તો જગતને તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તે તૈયાર છે. એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા રચાયેલ છે. તો આપણે એનો જવાબ જોઈશું. તો એનું શીર્ષક આવશે એકાગ્રતા અનિવાર્ય. જવાબ એનો જોઈએ. જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર સચોટ ઉપાય એકાગ્રતાની શક્તિ કેળવવાનો છે. નાનું કે મોટું કોઈ પણ કામ સારામાં સારી રીતે પાર પાડવા માટે તેમાં એકાગ્ર થઈ જવું ખૂબ જ જરૂરી છે.
એકાગ્રતામાંથી જ મુશ્કેલીઓનો સામનો કરવાનું બળ અને શક્તિ આપણને મળે છે, પ્રાપ્ત થાય છે. ત્રીજો સંક્ષેપીકરણ. મનુષ્યનું જીવન તેના વિચારોથી જ ઘડાય છે, તેના વલણો અને ભાવનાઓથી જ સર્જાય છે. જીવનમાં દરેક વ્યક્તિએ ઊંચું ધ્યેય રાખવાનું છે, રંગીન સ્વપ્નો જોવાના છે અને તેને સાકાર કરવા સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. ઊંચા ધ્યેયો અને તેને હાંસલ કરવા માટેનો સતત પુરુષાર્થ જ વ્યક્તિને પ્રગતિની પરાકાષ્ઠાએ કે શિખરે પહોંચાડી શકે છે. પરંતુ ઘણા માણસો નિષ્ફળ જવાના કાલ્પનિક ભયથી જ કે પછી ડરપોકપણાના કારણથી સામાન્ય પ્રકારના કાર્યોમાં જીવન વેડફી નાખે છે. તેઓ કઈ રીતે પ્રગતિ સાધી શકે? આને લીધે જીવનમાં મળેલી અમૂલ્ય તકો પણ વેડફાઈ જાય. ઈશ્વરે માનવને બળ, બુદ્ધિ અને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. આથી હવે તેનો ઉપયોગ ક્યાં, કેવો અને કેટલો કરવો તે વ્યક્તિએ પોતે વિચારવાનું છે. જો વ્યક્તિ ઊંચા જ નિશાન રાખે તો પર્વતની ટોચ હોય કે સાગરનો તળિયો હોય, એ સર્વે તેના હાથ વેટમાં જ હોય છે. અંગ્રેજીમાં પણ કહેવાય છે કે થિંક ગ્લોબલી બટ એક્ટ લોકલી, અર્થાત કદાચ ભલે નિષ્ફળ જવાય પણ તમારું નિશાન કે ધ્યેય તો હંમેશા ઊંચું જ રાખવું જ રહ્યું. તો એનો જવાબ આપણે જોઈએ તો સૌથી પહેલાં એનું શીર્ષક આવશે ઉચ્ચ ધ્યેય. તો એનો જવાબ આપણે શું લખી શકીએ? માનવ જીવનને તેના વિચારોથી, વલણોથી અને ભાવનાઓથી ઘડાય છે. ધ્યેયોને હાંસલ કરવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ વ્યક્તિને પ્રગતિના શિખર પર લઈ જાય છે. પરંતુ ઘણા લોકો નિષ્ફળતાના ભય કે ડરપોકપણાથી સામાન્ય કાર્યોમાં જીવવું પસંદ કરે છે, જે જીવનમાં મળેલી તકોને ગુમાવવાનું કારણ બને છે. ઈશ્વરે માનવને બળ અને બુદ્ધિ આપી છે અને તેનો યોગ્ય ઉપયોગ કરવો વ્યક્તિની જવાબદારી છે. ઉચ્ચ ધ્યેય સાથે આગળ વધવાથી ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંક્ષેપીકરણ ત્રીજા ભાગનો કરી શકીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. આગળ આપણે જોઈએ, મોંઘવારી વધતી જાય છે તેમ તેમ નીતિ, પ્રામાણિકતા, સાદાઈ, નિષ્ઠા વગેરે જીવનના મૂલ્યો ઘસાતા જાય છે. ગૃહસ્થાશ્રમી માણસ કોઈપણ રીતે બે છેડા ભેગા કરવામાં ફાવતો નથી. રાજકારણીઓ, અમલદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને એ તાકધીનના કરતા જુએ છે અને એના વિવેકની સરવાણી સુકાઈ જાય છે. ભ્રષ્ટાચારી બનવા તે લલચાય છે. ઋષિ મુનિઓના સાદા અને પવિત્ર જીવનની વાતોમાં એને રસ નથી. બુદ્ધ, મહાવીર અને ગાંધીના ઉચ્ચ આદર્શોમાં એને હવે શ્રદ્ધા નથી. સમાજનો દરેક વર્ગ આજે ગમે તે પ્રકારે પૈસા કમાવા માટે સંકોચ અનુભવતો નથી. સાદું જીવન અને ઉન્નત વિચારની આજે હાંસી ઉડાવાય છે. શિક્ષણમાં મૂલ્યના પાઠ ઉમેરવાની વાતો ચાલે છે, પરંતુ માત્ર પોપટિયા પાઠ ભણવાથી કશું વણવાનું નથી. અધમણ વાત કરતાં અઘોર આચરણની વધુ અસર પડે છે અને એવું આચરણ જીવનના કોઈ સ્તરે આપણા દેશમાં દેખાતું નથી. સ્વરાજના 4 દાયકાના ગાળામાં સામાન્ય પ્રજનની હાલતમાં કશો નોંધપાત્ર સુધારો થયો નથી. એનો જવાબ આપણે જોઈએ તો એનું શીર્ષક આવશે જીવનના મૂલ્યોનો ક્ષય. જોઈએ જવાબ, સ્વરાજ મળ્યાને આજે 4 દાયકા પૂરા થયા, તેમ છતાં આમ આદમીની, સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિમાં ક્યાંય કોઈ સુધારો થયો નથી. આજે દેશમાં ઠેર ઠેર અપ્રામાણિકતા, અનીતિ, અસત્ય અને અસમાનતાના દર્શન થાય છે. રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ તાકતદીનના કરે છે. મધ્યમ વર્ગની પરિસ્થિતિ અત્યંત કથળતી રહી છે. સામાન્ય વ્યક્તિના જીવનમાં કોઈ સુધારો થયો નથી. આગળ જોઈએ 5 નંબરનું સંક્ષેપીકરણ. સમગ્ર વિશ્વને સંસ્કૃતિ અને સભ્યતાથી ચકિત કરી દેનાર ભારત દેશમાં આજે 21મી સદીમાં પણ સ્ત્રીઓની હાલત દયનીય છે. વિજ્ઞાન આદિ ક્ષેત્રોમાં સ્વાવલંબી બન્યા છતાં સ્ત્રી સ્વાતંત્ર્યની બાબતમાં હજી ઘણા પાછળ છીએ. રાજારામ મોહન રાય, પરમ પૂજ્ય બાપુ મહર્ષિ કર્વે, રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન પુરુષોએ નારી સ્વાતંત્ર્યની ઝુંબેશમાં અને સ્ત્રી શિક્ષણમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો. પરિણામે સ્ત્રી આગળ આવી, આઝાદ દેખાય પણ બની શકી નહીં. આજે જાહેર ક્ષેત્રમાં ભારતીય નારી સ્વબળે પુરુષ સમોવડી હોવાનો દાવો કરે છે, પરંતુ હાલત તો આગ નીચે જલે અંગારા જેવી છે. સ્ત્રીની મનોદશા હજુ પણ દયનીય રહી છે. પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ તેને પસંદ છે.
પણ સ્ત્રીને આઝાદી આપવાની વાત આવે ત્યારે તે બે ઘડી વિચારમાં પડી જાય છે. નારી તો નારાયણીનો આદર્શ છે, પણ વ્યવહાર નથી. શિક્ષિત અને સામાજિક વ્યવસાયિક મોભાવાળી સ્ત્રી પણ ઘરમાં પતિના હુકુમ તળે દબાયેલી રહે છે. નવા જમાનામાં ગર્ભ પરીક્ષણ બાદ સ્ત્રી ભ્રૂણની હત્યા કરાય છે. આધુનિક નારીએ હર સંજોગોમાં પુરુષની નજરથી બચતા રહેવાની કોશિશ કરવી પડે છે. આઝાદ ભારતમાં સ્ત્રીની સુરક્ષા છીનવાઈ ગઈ છે. તેને છાના ખૂણે દુષ્કાજ સાથે આપે છે. નારી સ્વાતંત્ર્ય બને એવો સમાજ ઈચ્છતો નથી. એનો જવાબ આપણે જોઈએ તો સૌથી પહેલાં એનું શીર્ષક છે અસુરક્ષિત નારી. તો જોઈએ, સંસ્કૃતિ અને સભ્યતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ભારતમાં સ્ત્રીઓની હાલત આજેય દયનીય છે. અનેક ક્ષેત્રે સ્વાવલંબી થવા છતાં આ બાબતમાં આપણે ઘણા પછાત છીએ. વિવિધ મહાપુરુષોએ સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી શિક્ષણની ઝુંબેશ ચલાવી છતાં પુરુષ સમોવડી લાગતી સ્ત્રીની મનોદશા દયનીય છે. પુરુષને સફળતામાં સ્ત્રીનો સાથ જોઈએ છે, પણ તેની સ્વતંત્રતા અંગે એના કથની અને કરણીમાં ભેદ છે. આજે શિક્ષિત અને મોભાદાર સ્ત્રી પણ ઘરમાં પરાધીન હોય છે. આજે સ્ત્રી ભ્રૂણ હત્યા જેવી નવી સમસ્યા ઉદ્ભવી છે. સમાજની અનિચ્છાને લીધે આજે નારી એ ક્યાંય સુરક્ષિત નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંક્ષેપીકરણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ફરી મળીશું એક નવા જ વિષય સાથે, નવા જ મુદ્દા સાથે. આજના આ વિડીયોમાં ધોરણ 10ની એકમ કસોટી 3નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોયું છે. થેન્ક યુ.